નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા સક્રિય હોય છે અને તત્પર હોય છે. ઘણા બધા ખેડૂતોને એવી અપેક્ષા હોય કે સરકારશ્રી તરફથી અમને કંઈક મદદ મળે તો અમે અમારું ઉત્પાદન વધારી શકીએ, કંઈક નવું કરી શકીએ અને વધારે લાભ લઈ શકીએ. મિત્રો, સરકારશ્રી દ્વારા 2014માં આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. જે પણ સરકારી યોજનાઓ છે એનું અમલીકરણ હવે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા થાય છે. તો આપણે જાણવું જરૂરી છે કે આઈ ખેડૂત પોર્ટલ એટલે શું, અરજી કેવી રીતે કરી શકાય, અરજી કર્યા પછી આપણું સ્ટેટસ શું છે, અરજી કર્યા પછી આપણે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી આપણને ખબર પડી જોઈએ કે મને ક્યારે લાભ મળશે. આ બધી જ ચર્ચા કરવા માટે આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ વિશેની સમજ એ વિશે કાર્યક્રમ રાખ્યો છે અને એની માહિતી આપવા માટે જે સાહેબ પધારે છે એનો પરિચય આપું. શ્રી સંજયભાઈ પટેલ સાહેબ મદદનીશ ખેતી નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને આઈ ખેડૂત પોર્ટલની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય એટલે કે આઈ ખેડૂત પોર્ટલનો મુખ્ય હેતુ શું છે? આપણે જાણીએ છીએ કે અત્યારનો જમાનો છે એ ટેકનોલોજીનો છે. વિવિધ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગમાં ઉત્તરોત્તર વધારો થયેલ છે. એમ ખેતીવાડી ખાતામાં પણ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી અને સચોટ રીતે થઈ શકે એ માટે સરકારશ્રી દ્વારા ખેડૂતને ગ્રામ્ય કક્ષાએ પોતાના ઘેર બેઠા ટેકનોલોજીના માધ્યમથી આઈ ખેડૂત પોર્ટલ મારફત વિવિધ યોજનાઓનો લાભ મળી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ 2014થી શરૂ કરવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર રાજ્ય સરકાર અને ભારત સરકારની જે પણ યોજનાઓ છે એનો લાભ મેળવવા માટે ખેડૂત અરજી કરી શકે છે. આ પોર્ટલ મારફત આપણે ખેતીવાડી ખાતા, બાગાયતી ખાતા, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓમાં અરજી કરી શકીએ છીએ. આ ઉપરાંત ભારત સરકારની કોઈપણ યોજના હોય તો એનો પણ આપણે આઈ ખેડૂત પોર્ટલમાં સમાવેશ કરેલો છે. ખેતીવાડી માટે વપરાતા બિયારણ, ખાતર વગેરેને જે માન્ય ભાવ છે એની વિગતો પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઉપલબ્ધ કરાવેલ છે. આ ઉપરાંત ખેતીવાડી ખાતા માટે જે ઓજારો કે અન્ય કોઈ સાધન સામગ્રી વપરાય છે એનો ખેતીવાડી ખાતા દ્વારા એમપેનલ કરેલ છે, એટલે કંપનીઓનો માન્ય મોડલ અને માન્ય કંપની નિયત કરેલ છે કે જેના દ્વારા આપણને ખેડૂતને સારા મોડલના અને યોગ્ય ભાવે જે છે એ જાણકારી મળી શકે એના માટે છે. આ ઉપરાંત હવામાનની પણ વિગતો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી મેળવી શકીએ છીએ. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી અને બાગાયત માટેની મોબાઈલ એપ્લિકેશન પણ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ખેડૂતને મૂંઝવતા પ્રશ્નો જે અગાઉથી અમારી પાસે આવેલા છે, યુનિવર્સિટીની ભલામણો વગેરેનો ઉપયોગ કરી એનું નિરાકરણ પણ અમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમાવેશ કરેલો છે. એટલે ખેડૂતને ઉપયોગી લગભગ દરેક બાબતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમાવેશ કરેલ છે. પટેલ સાહેબ, અત્યારે હવે જમાનો છે ડિજિટલનો, દરેક ખેડૂતો અત્યારે મોબાઈલ રાખતા થઈ ગયા છે. અમારો પ્રશ્ન એ છે કે આઈ ખેડૂત પોર્ટલ છે એની વિશેષતા, એ જે સોફ્ટવેર છે એની વિશેષતા શું છે? ચોક્કસ ખેડૂત મિત્રોને ધ્યાને રાખીને જ આઈ ખેડૂત પોર્ટલ આપણે તૈયાર કરેલ છે. એટલે ખેડૂત મિત્રોને સરળ અને ગુજરાતી ભાષામાં છે, એટલે ખેડૂત મિત્રો સરળતાથી એનો ઉપયોગ કરી શકે છે. અત્યારનો ખેડૂત ટેકનોલોજીનો ઉપયોગ તરોતર વધારો કરતો થઈ ગયો છે. તેમના કુટુંબ મેમ્બર એટલે છોકરાઓને એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે આપણું જે આઈ ખેડૂત પોર્ટલ છે એ મોબાઈલમાં પણ ઉપયોગ કરી શકાય છે અને એના દ્વારા પણ આપણે એનો લાભ લઈ શકીએ છીએ. આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ભારત સરકારની ગુજરાત સરકારની જે યોજનાઓ છે એનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, એ લાભ મેળવવા માટે તમારી પાત્રતા કઈ રીતના નક્કી થાય છે, લાભ મેળવવા માટે તમે પાત્ર છો વગેરે વિગતો ચકાસી અને આપે જે ખેતી માટે જે જરૂરી સાધન સામગ્રી છે એનો સરકારની વિવિધ યોજનાઓમાં લાભ મળે છે તો એનો લાભ મેળવવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ મારફત અરજી કરી શકો છો. પટેલ સાહેબ, આ જે આઈ ખેડૂત પોર્ટલ છે, આપ એની કોઈ સમય મર્યાદા નક્કી કરેલ છે કે ક્યારે જાહેરાત આવશે, ક્યારે અરજી કરવી? આપણે જાણતા હોઈએ છીએ ખેડૂતો પોતાનું આયોજન સિઝન પ્રમાણે કરતા જ હોય છે. એટલે ખેડૂતોનું આયોજન ધ્યાને રાખીને ખેતીવાડી ખાતા દ્વારા પોર્ટલ નિયત સમય મર્યાદા માટે ખોલવામાં આવે છે. જેમ કે ચાલુ વર્ષે પશુપાલન યોજનાઓ માટે, જે પશુપાલનની વિવિધ યોજનાઓ છે એના માટે 10/6થી પોર્ટલ ચાલુ કરેલું હતું. બાગાયતની યોજનાઓ માટે અગાઉ 2-3 મહિના પહેલાં પોર્ટલ ઓપન કરેલું હતું અને અત્યારે પણ 15 તારીખ સુધી પોર્ટલ ઓપન કરેલું છે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે પોર્ટલ આપણે 21/9થી 30/9 સુધી ખોલવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા ખેડૂતોએ અમારી જે અપેક્ષા હતી એના કરતાં પણ વધારે ખેડૂતોની અરજી થઈ છે. આ ઉપરાંત જે ખેડૂતો માટે જે મહત્ત્વનો ઘટક છે ટ્રેક્ટર ઘટક માટે ટૂંક જ સમયમાં પોર્ટલ ખોલવામાં આવશે અને એની જાણ આપણને કરવામાં આવશે.
આ ઉપરાંત આપણે જોઈએ તો પશુપાલન સાથે મત્સ્યપાલન પણ આપણા આઈ ખેડૂત પોર્ટલમાં સંકળાયેલ છે. એટલે મત્સ્યપાલનની વિવિધ યોજનાઓ જે છે એના લાભ માટે અત્યારે પોર્ટલ ચાલુ જ છે. તો આપ મત્સ્યપાલનની યોજનાઓ માટે લાભ લેવા માટે પોર્ટલનો ઉપયોગ કરી શકો છો. મારી ખેડૂતોને વિનંતી છે કે આપ આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરી અને આપને જે ઘટક માટે સહાયની સરકારશ્રીની જોગવાઈ છે એનો મહત્તમ લાભ લઈ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરળતાથી જે અરજી થાય છે એનો લાભ લેવા વિનંતી છે. પટેલ સાહેબ, આપણે હમણાં જ કહ્યું તમે કે આઈ ખેડૂત પોર્ટલ એની સમય મર્યાદામાં ઓપન થાય છે અને પછી બંધ થતું હોય છે. અમારા ખેડૂતોને ખબર કેવી રીતે પડે કે આ ક્યારે ખુલવાનું છે અને ક્યારે બંધ થવાનું છે? ચોક્કસ, ખેડૂતો માટે આ જ મહત્ત્વની બાબત છે કે ભાઈ પોર્ટલ અરજીઓ લેવા માટે ચાલુ છે તો ખેડૂતોને કઈ રીતના મળે છે. મેં અગાઉ એ કીધું, અત્યારનો ખેડૂત ટેકનો સેવી છે. અત્યારે ખેડૂતોના પોતાના વોટ્સઅપ ગ્રુપ બી હોય છે. આ ઉપરાંત ખેતીવાડી ખાતા દ્વારા ટીવી, રેડિયો, એસએમએસથી જે ગુજરાતી ન્યૂઝપેપર છે એમાં પણ જાહેરાત આપી એની પબ્લિસિટી કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ અમારા ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ખેતી મારફત પણ ખેડૂતોને જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો જેવા કે લોકમેળા કે કૃષિ સંવાદ કે એવા કોઈ કાર્યક્રમ હોય એમાં પણ આઈ ખેડૂત પોર્ટલ ઓપન થવાનું છે કે એના અરજીઓ મેળવવા માટેની જે સમય મર્યાદા છે એની જાણકારી આપવામાં આવે છે. એટલે ખેડૂતોને અત્યાર સુધીના 2014થી ખેડૂતો પોર્ટલનો ઉપયોગ કરે છે. એટલે ખેડૂતોને પોર્ટલ જ્યારે ખોલવાનું છે એ અંગેની માહિતી સચોટ રીતે મળી રહે છે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને આઈ ખેડૂત પોર્ટલ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, આઈ ખેડૂત પોર્ટલ. માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ. આપણે બહુ સરસ વાત કરી. હવે અમને ખાસ જાણવાની ઈચ્છા એ થાય કે આઈ ખેડૂત પોર્ટલ છે એનો આપણે લાભ લેવો હોય તો એની વિગતવાર માહિતી અમને આપશો, કાર્યવાહી આખી? ચોક્કસ, ખેડૂતો માટે આ જ મહત્ત્વની બાબત છે કે આઈ ખેડૂત પોર્ટલ વિશે આપણે જાણીએ છીએ, પણ એમાં અરજી કઈ રીતના કરવાની છે અને આગળ એની પ્રોસેસ કઈ રીતે થાય છે. આપણે મેં કીધું એમ આઈ ખેડૂત પોર્ટલ જે છે એની વેબસાઇટ આપણે ગૂગલમાં બી એમને બી સર્ચ કરો આઈ ખેડૂત, એટલે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થાય છે. આઈ ખેડૂત પોર્ટલ જ્યારે ઓપન થાય છે એની વિન્ડો, એટલે એની જમણી બાજુ વિવિધ યોજનાઓમાં અરજી કરો એ લખેલું છે. આ ઉપરાંત મેઇન મેનુ જે છે એમાં યોજનાઓ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે વિવિધ વિભાગો જે ખેતીવાડી ખાતા હસ્તકના છે, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મત્સ્ય, એ વિભાગોની નામ દેખાશે. એની સામે વિગતવાર માહિતી મેળવવા માટેની બાબત છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે જે ખાતા માટે તમે જે ક્લિક કર્યું છે, માની લો પશુપાલન ખાતા માટે તમે ક્લિક કર્યું છે, પશુપાલન ખાતા માટે જેટલા ઘટકો માટે અરજીઓ મેળવવાની ચાલુ હશે એ ઘટકોની નીચે તમને યાદી જોવા મળશે. એ ઘટકોનો લાભ લેવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટ જોઈએ છે અથવા તમે એલિજિબલ થવા માટે શું શું જોઈએ છે એ વિગતો સાથે તમને એમાં ટાર્ગેટ કેટલો છે એની વિગતો મળે છે. આ ઉપરાંત તમે જેમાં ઘટકમાં અરજી કરવાની છે એ ઘટકની સામે અરજી કરો લખેલું હશે. અરજી કરો ઉપર તમે ક્લિક કરશો એટલે નવી વિન્ડો ખુલશે. નવી વિન્ડોમાં તમે તમારું જે અરજી ફોર્મ છે એ ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. અરજી ફોર્મમાં તમે તમારી બધી વિગતો, રહેણાંકની, બેંકની અને તમારી જમીનની વિગતો નાખી તમે અરજી સેવ કરશો, બરાબર. એટલે તમારી અરજી પ્રોસેસ થઈ જશે અને અરજી નંબર પડશે. આપણે ખેડૂતો માટે અપડેટનું બી ઓપ્શન આપ્યું છે. માની લો કે અરજી કરતી વખતે ખેડૂતમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે એડિટમાં જઈ અને એનો સુધારો પણ કરી શકો છો. સુધારો કર્યા પછી અરજી ત્યારે જ પોર્ટલ ઉપર સબમિટ થયેલી ગણાય છે જ્યારે તમે અરજી કન્ફર્મ કરો છો. એટલે ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ અરજી કર્યા પછી એની અરજી કન્ફર્મ અરજી કરવી જરૂરી છે. આપણે એડિટ કર્યા પછી એવું કે લાગે કે આપણી અરજી બરાબર છે, તમે એક વખત રીચકાસણી કરી લો. એના પછી તમે અરજી જે છે એને કન્ફર્મ કરી દેવાની છે. એટલે આપની અરજી જ્યારે કન્ફર્મ થશે ત્યારે જ આપણી અરજીનો રસીદ નંબર પડશે જે અમારા સોફ્ટવેરમાં દેખાશે. એટલે કન્ફર્મ કર્યા પછી આપની અરજી જે છે એ ખેતીવાડી ખાતાની પોર્ટલ ઉપર આવી જશે. અગાઉ ખેતીવાડી ખાતાની યોજનાઓ જે હતી એમાં ખેતીવાડી વિભાગ દ્વારા અરજીઓની સંખ્યા વધારે હતી. એટલે ખેડૂતોને અરજી કર્યા પછી અરજી જે છે એ ખેતીવાડી ખાતાની કચેરીમાં જમા કરાવવાની હતી, પણ છેલ્લા ઘણા સમયથી આપણે એ અરજીઓ જમા કરાવવાની પ્રોસેસ છે એ બંધ કરેલી છે. એટલે ખેડૂતોને તકલીફ ના પડે. ખેડૂતને જ્યારે મંજૂરી મળે ત્યારે જ મંજૂરીના ડોક્યુમેન્ટ સાથે જ ખેતીવાડીમાં સબમિટ કરાવવાની થાય છે. હવે આપણે અરજી કરતા હોય, અરજી કરતી વખતે આપની પાસે શક્ય છે કે પ્રિન્ટર અવેલેબલ ના હોય તો આપણે પ્રિન્ટ ના લઈ શકતા હોય તો પ્રિન્ટ માટે આપણી પાસે જે SMS આવેલો છે એ SMSમાં અરજી નંબર છે એનો ઉપયોગ કરી અને પાછળથી પણ તમે તમારે જ્યારે પ્રિન્ટરની સુવિધા અવેલેબલ થાય ત્યારે તમે પ્રિન્ટ લઈ શકો છો.
ટૂંકમાં સાહેબ આજે SMS આવે એ પણ સાચવી રાખવો જરૂરી છે. હા, એસએમએસમાં આપનો અરજી નંબર હશે. આ અરજી નંબર જે છે એની આગળની તમારે કોઈ પણ એની કઈ જગ્યાએ એનું સ્ટેટસ છે એની જે ચકાસણી કરવી હોય તો એ અરજી નંબરના આધારે જ આપની થઈ શકશે. ખૂબ સરસ. પટેલ સાહેબ, આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એની વિશેષ જાણકારી મેળવવી હોય તો કોનો સંપર્ક કરો? ઘણા ખેડૂતો જોડે મોબાઈલ ન પણ હોય. જનરલી આપણે કીધું એમ આઈ ખેડૂત પોર્ટલ માર્ચ 2014થી ચાલુ કરેલું છે, એટલે ખેડૂતો વિશે આઈ ખેડૂત પોર્ટલ ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. પણ જે ખેડૂતોને આના વિશે ડિટેલમાં કે ભાઈ આને કોઈ ચેન્જીસ થયા હોય, પોર્ટલમાં કોઈ નવો સુધારો થયેલો હોય તો એના વિશે માહિતી મેળવી હોય તો ગ્રામ્ય કક્ષાએ અમારા ગ્રામ સેવકો છે અથવા ખેડૂત મિત્રો છે કે જે અમે ખેતીવાડી ખાતાના દ્વારા નિયત કરેલા છે એમની પાસેથી માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તાલુકા કક્ષાએ અમારા વિસ્તરણ અધિકારી ખેતી છે, ખેતીવાડી અધિકારી છે, મદદનીશ ખેતી નિયામક જે પેટા વિભાગની કચેરીમાં બેસે છે એ લોકોનો પણ સંપર્ક કરી શકો છો. અને જિલ્લા કક્ષાએ આપણે જિલ્લા ખેતીવાડી અધિકારી જે અમારા જિલ્લાના મુખ્ય અધિકારી છે એમની કચેરીનો સંપર્ક કરીને પણ આઈ ખેડૂત પોર્ટલમાં જે નવીન સુધારા છે એની વિગતો આપ મેળવી શકો છો. સાહેબ, કોઈ ખેડૂતને મોબાઈલ ના હોય કે લેપટોપ ના હોય, એ સુવિધા ના હોય તો એના માટે કેવી રીતે કરી શકાય? ચોક્કસ દરેક ખેડૂત પાસે આ સુવિધા હોવી જરૂરી નથી. એના માટે જ અમે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર જે દરેક ગામમાં અવેલેબલ છે એમાં વીસી મારફત તમે અરજી કરાવી શકો છો અને વીસી જનરલી દરેક અરજી તમારી કરી દેતા હોય. આ ઉપરાંત હવે થોડા સમયથી CSC સેન્ટરમાં અને કોઈ મોટા ડીલર હોય એ પણ તમારી અરજી કરતા હોય છે. તમારી પાસે કોઈ અવેલેબલ વ્યવસ્થા ના હોય તો તમે નિયત નમૂનામાં અરજી તૈયાર કરી અને અમારી ખેતીવાડી ખાતાની જે કચેરી છે એમાં આપશો તો ખેતીવાડી ખાતાની કચેરીના અધિકારીઓ એને ઓનલાઈન એપ્લિકેશન આપના દ્વારા કરી દેશે. ખૂબ સરસ. તો પટેલ સાહેબ, આજે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીએ તો કયા કયા માધ્યમથી કરી શકાય અને કઈ કઈ વિગતો ફરજિયાત છે ખેડૂતો માટે? ચોક્કસ. મેઇન જે કીધું એમ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરી આપણે ઈ ગ્રામ સેન્ટર કે જ્યાં વીસી મારફત આપ અરજી કરી શકો છો. અરજી કરતી વખતે મેઇન જે જરૂરિયાતની બાબતો છે એમાં આપની રહેણાંક એટલે એડ્રેસનો પુરાવો, આપની જમીનની વિગતો અને બેંકની વિગતો, આ 3 વિગતો આપની પાસે હોવી જરૂરી છે. આ 3 વિગતો લઈ આપ કોઈપણ વીસી કે ગામમાં કોઈ સેન્ટર કે જ્યાં ઇન્ટરનેટ અવેલેબલ હોય ત્યાં જઈ આપ એની અરજી કરી શકો છો. અરજી કરતી વખતે આપણી જે પોર્ટલ છે એમાં જમીનની રેકોર્ડ અને બેંકની વિગતો મેચ કરેલી છે. એટલે આપની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ના હોય પણ ક્યાંય ખાતા નંબર, જમીનનો ખાતા નંબર, આપણું રહેણાંકનું એડ્રેસ પ્રૂફ ને એ બધું સોફ્ટ કોપીમાં હશે અથવા મોબાઈલમાં અથવા કંઈ કાગળમાં લખેલું હશે તો પણ એના આધારે તમે અરજી કરી શકો છો. એના માટે તમારી પાસે એ પ્રમાણિત નકલ હોવી જરૂરી નથી. એના સિવાય પણ તમે અરજી કરી શકો છો. ખૂબ સરસ પટેલ. હવે સપોઝ આપણે માની લઈએ કે ખેડૂતોને આ મોબાઈલથી અથવા કોઈ સહાયથી અરજી કરી શકે. અરજી કર્યા પછી શું એને કેવી રીતે ખબર પડે કે મારું સ્ટેટસ શું છે? ચોક્કસ. આપને ખેડૂતે અરજી કર્યા પછી એની અરજી ક્યાં છે એનું ખૂબ જ જાણવું જરૂરી છે. એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્ટેટસ તપાસવા માટેની બાબત છે અને એને રીપ્રિન્ટ છે. એટલે ખેડૂત તેના ઉપર જે મેઇન આપણું જે આઈ ખેડૂતનું પેજ છે એના ઉપર ક્લિક કરી અને એના પર ક્લિક કરશો એટલે આપનો અરજી નંબર નાખવાનો છે જે આપને SMS દ્વારા મળેલો હશે. SMS અને પછી એ સમયે તમે જે આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર જે આપેલો હશે એના 4 આંકડા પાછળના જે છે એ નાખી અને કેપ્ચા નાખશો એટલે તમને તમારી અરજીનું સ્ટેટસ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એ તમને જોવા મળશે. આ ઉપરાંત જો આપણે અરજીની પ્રિન્ટ લીધેલી હોય અને ક્યાંક મિસપ્લેસ થઈ હોય અથવા અવેલેબલ ના હોય તો તમે ફરીથી અરજીની પ્રિન્ટ લેવી હોય તો બાજુમાં જે અત્યારે જે સ્ટેટસ તપાય છે એની બાજુમાં રીપ્રિન્ટ અરજી છે એટલે ફરીથી પ્રિન્ટ લેવાની બાબત છે એમાં પણ તમે ફરીથી એની પ્રિન્ટ લઈ શકો છો. ખૂબ સરસ છે પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને ખૂબ જ મહત્ત્વની માહિતી આઈ ખેડૂત પોર્ટલ વિશે આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ ફરી એકવાર કૃષિ દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, આઈ ખેડૂત પોર્ટલ, અને માહિતી આપી રહી છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ. આજે આઈ ખેડૂત પોર્ટલ પર જે અરજીઓ આવે છે એનો આપ લાભ કેવી રીતે આપે? એની પ્રક્રિયા શું છે? કેવી રીતે આપ અમલીકરણ કરો છો? ચોક્કસ. હું આપને જણાવી દઉં. ખેડૂત દ્વારા જે અરજી કરવામાં આવે છે એ પોર્ટલ મારફત જે સંલગ્ન વિભાગ છે એને મળે છે. એ જે અરજીઓ મળે છે એની ચકાસણી કરવામાં આવે છે કે માની લો કે અમારી જે ગાઈડલાઇન છે, સરકારશ્રીની જે નિયત
ધારાધોરણ નિયત થયેલા છે. એના આધારે જે ખેડૂતે અરજી કરેલી છે એની ચકાસણી કરવામાં આવે છે. જે ખેડૂતની અરજી નિયત ધારાધોરણ પ્રમાણે મંજૂરી પાત્ર છે એને પાત્રતા કરવામાં આવે છે. ત્યારબાદ પાત્રતા કર્યા બાદ ખેડૂતની અરજી જે પાત્ર થયેલી છે એને પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. એટલે કે ભાઈ તમે હવે જે સાધન માટે અરજી કરી છે સાધન ખરીદી અને એને આગળની કાર્યવાહી કરી શકો છો. સાધનની ખરીદી પૂર્વ મંજૂરી છે એની સાથે કે જે પૂર્વ મંજૂરી સાથે આપણે જેની માર્ગદર્શિકા છે સાધનની એ પણ આપણે ખેડૂતને આપીએ છીએ કે ભાઈ તમારે જે ખરીદી કરવાની છે એ માન્ય એમપેનેલ સંસ્થા જે આપણે નિયત કરેલ છે એના મારફત જ ખરીદી કરવાની છે. અને સાધનોમાં ખરીદી કરતી વખતે શું શું સાધે રાખવાનું છે, કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એની વિગતો આપણે ખેડૂતને આપીએ છીએ. એના આધારે ખેડૂત જે અરજી અમે મંજૂરી આપેલી હોય છે એ મંજૂરી આધારે ખેડૂત ખરીદી કરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે એને અરજી કરી છે અરજીની પ્રિન્ટ સાથે ખેતીવાડી ખાતામાં જમા કરાવે છે. ખેતીવાડી ખાતામાં જમા કરાવવા માટે કચેરીમાં ના આવવું હોય તો તમે તમારા ગ્રામમાં ફેરણી કાર્યક્રમમાં જ્યારે ગ્રામસેવક હવે આવતો હોય ત્યારે તમે ગ્રામસેવકને પણ આપી શકો છો. ગ્રામસેવક ખેતીવાડી ખાતાની કચેરીમાં જે જિલ્લા ખેતીવાડી અથવા તાલુકા અમલીકરણ અધિકારી જે લાગુ પડે છે ત્યાં એ જમા કરાવશે. એ જમા કરાયેલ જે અરજી છે એની ચકાસણી કરી અને જે આપણે સાધન ખરીદી કરી છે એની ભૌતિક ચકાસણી થશે. એટલે તમારા ખેતર ઉપર અથવા તમારા જ્યાં સાધન અવેલેબલ છે ત્યાં આવીને અમારી ખેતીવાડી ખાતાના અધિકારીઓ એની ચકાસણી કરશે. એ ચકાસણી જો અમારા માર્ગદર્શિકા પ્રમાણે હશે તો આપની અરજી મંજૂર કરી અને એની પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે. મેં પહેલાં જ કીધું એમ કે ભાઈ આ બધી પ્રોસેસ છે ઓનલાઈન છે. એટલે આપણે જે બેંક એકાઉન્ટની વિગતો આપેલી છે એમાં પેમેન્ટની કાર્યવાહી આગળ ઓનલાઈન જ એની પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે. એટલે સીધું આપના બેંક એકાઉન્ટમાં જ પૈસા જમા થશે. આપણે જોયું કે ભાઈ પહેલેથી માંડી અરજી કરવાથી માંડીને જે પેમેન્ટ સુધીની દરેક પ્રક્રિયા ઓનલાઈન છે. એટલે આમાં કોઈપણ જાતની કોઈપણ અધિકારી કે કોઈ કર્મચારી દ્વારા કોઈપણને અન્યાય થાય એવી બાબતો પોર્ટલ દ્વારા અરજી સ્વીકારીથી કરવાની હોવાથી પોર્ટલ દ્વારા એને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે. અને કોઈપણ વસ્તુ જે છે કે જે કોઈને અન્યને લાભ આપવાની બાબતો છે એવું પોર્ટલમાં શક્ય નથી. એટલે કોઈ ખેતીવાડી ખાતામાં પારદર્શિક અને સરળતાથી લાભ મળી શકે એ પોર્ટલ દ્વારા શક્ય બન્યું છે. ખૂબ સરસ વાત કરી પટેલ સાહેબ. પટેલ સાહેબ આપણે ખૂબ સરસ વાત કરી. હવે આજે આઈ ખેડૂત પોર્ટલ છે એના દ્વારા ખેડૂતોને શું ફાયદો થાય? આઈ ખેડૂત પોર્ટલ છે એ ખેડૂતોને માટે ઉપયોગી એટલે છે કે એમાં ખેતીવાડી ખાતાની યોજનાઓ કે જેવી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની યોજનાઓનો જે લાભ લેવો છે તો એમાં સરળતાથી એ ઘર બેઠા અરજી કરી શકે છે અથવા કોઈના મારફત અરજી કરાવી શકે છે અને એનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત ખેતીવાડી ખાતામાં જે ઓનલાઈન જે અરજી છે એનું સ્ટેટસ ચેક કરી શકે છે અને એને ખ્યાલ આવી શકે છે કે મારી અરજીને પૂર્વ મંજૂરી મળી છે કે અત્યારે પાત્ર થયેલી છે કે વગેરે. આ ઉપરાંત એના જે નિયત થયેલ માપદંડો છે એની વિગતો પણ તેમાં પોર્ટલમાં આપવામાં આવેલી છે. એટલે એના આધારે પણ ખેડૂત એને જે મૂંઝવતા પ્રશ્નો છે કે મારે કયું સાધન ખરીદવું અથવા કયું સબસિડીમાં માન્ય છે એ બધી બાબતો એને ઓનલાઈન મળી રહે છે. આજનો જમાનો મેં અગાઉ કીધું એમ ટેકનોલોજીનો છે અને ટેકનોલોજીના જમાનામાં આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. ખૂબ સરસ. આઈ ખેડૂત પોર્ટલની આપણે વાત કરી રહ્યા છીએ તો કોઈ પણ સોફ્ટવેર હોય તો એમાં રજિસ્ટ્રેશન કે નોંધણી કરવું જરૂરી હોય છે. તો એવું આપણા આઈ ખેડૂત પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજિયાત છે? ફરજિયાત હોય તો કેવી રીતે કરવું? ચોક્કસ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થાય છે, નોંધણી થાય છે. પણ આઈ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવવી ફરજિયાત નથી. પણ આપ નોંધણી ના કરાવી હોય અને જો આપણી પાસે જે નોંધણી કરાવવાની જે અત્યારની પ્રક્રિયા છે એમાં બે રીતે નોંધણી થાય છે. એક તો આપે કોઈ પણ ઘટક માટે અરજી કરી હોય અને આપની અરજી જે છે એની પાત્રતા થયેલ હોય તે પાત્રતા થયેલો અરજીમાં આપે જો બેંક ડિટેલ, આધાર નંબર ને મોબાઈલ નંબર સાથે અરજી કરેલી હશે તો આપની અરજી જે છે એની વિગતોના આધારે આપનું એટલે પોર્ટલ દ્વારા જ રજિસ્ટ્રેશન થઈ જશે. એટલે આપ સેલ્ફ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ આમાં થાય છે. આ ઉપરાંત આપણે એક રજિસ્ટ્રેશન કરાવવું હોય તો આપ બેંકની વિગતો, આપણા રહેણાંકની વિગત અને જમીનની વિગતો લઈ અને જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી અથવા મદદનીશ ખેતીમાં વિસ્તરણની કચેરીનો સંપર્ક કરો તો એ લોકો પણ તમારી ત્યાં પોર્ટલમાં નોંધણી કરી આપશે. ખૂબ સરસ. પટેલ સાહેબ, તો આજે કદાચ કોઈ નોંધણી ન કરાવી હોય અને કરાવી હોય તો એ કરી શકે ને? હવે હા, નોંધણી ચોક્કસ કરાવી શકે છે. નોંધણી કરાવવાથી મુખ્ય જે ફાયદા છે
એમાં આપણે જે નોંધણી કરાવતી વખતે જે વિગતો માંગેલી હોય છે કે જમીનની વિગતો, બેંકની વિગતો, રહેણાંકની વિગતો, એ જે અરજી કરતી વખતે ફરીથી જ્યારે એન્ટ્રી કરવાની થાય છે એમાં જે અગાઉ આપેલી છે એ વિગતો અરજી કરતી વખતે સોફ્ટવેરમાંથી ઓટો આવી જાય છે. એટલે આપણે અરજી કરતી વખતે આ બધી વિગતો ફરીથી આપવાની રહેતી નથી. આ ઉપરાંત આપને મોબાઈલ નંબર જે રજીસ્ટર કરેલો હોય છે એના દ્વારા આપણને SMS-થી વિવિધ યોજનાઓની માહિતી પણ મળી શકે છે. એટલે ખેડૂતે નોંધણી કરાવેલી હોય તો જ્યારે પણ ખેતીવાડી ખાતા માટે પોર્ટલ ઓપન થાય અરજીઓ મેળવવા માટે, ત્યારે આપ સરળતાથી આપણો રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને સરળતાથી અરજી કરી શકો છો. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ, પણ એ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ અન્ય લોકોને કેવી રીતે ઉપયોગી થાય છે, ખાસ કરીને વિક્રેતાઓ કે કંપની કે કોઈ પણ શહેરી વ્યક્તિ હોય? ચોક્કસ. આઈ ખેડૂત પોર્ટલમાં અત્યારે જે આપણે છે એ કોઈપણ જે મેન્યુફેક્ચરર છે, કંપનીની જે પ્રોડક્ટ બનાવે છે, બિયારણ વિક્રેતા છે કે કોઈ પેસ્ટિસાઇડ કે એનું છે, એના રજિસ્ટ્રેશનથી માંડી અને એને લાઇસન્સ મેળવવાની સમગ્ર પ્રક્રિયા અત્યારે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરેલી છે. અને ખેડૂતો કરતાં જે આ બધા એમપેનલ વિક્રેતા અને જે કંપનીના માલિકો છે એ થોડા ટેકનોસેવી હોય છે. એટલે આપણે એમનામાં ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડથી માંડીને ઓનલાઈન એની ફી ભરવાની પ્રોસેસથી માંડીને બધું જ ઓનલાઈન કરેલું છે. એટલે કંપની જે લાયસન્સ મેળવવા માગે છે અથવા જે વિક્રેતા લાયસન્સ મેળવવા માગે છે એને ખેતીવાડી ખાતાની કચેરીમાં રૂબરૂ આવવાની જરૂરિયાત નથી. એની પાસે જે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન કરેલું હશે એમાં પણ એ ઓનલાઈન જ બધી પ્રક્રિયા કરી શકશે અને એની ઓનલાઈન જ એની બધી જ માહિતી એ મેળવી શકશે. અંતમાં સાહેબ, ટેકનોલોજીના ઉપયોગ માટે આપ અમારા ખેડૂતોને શું સંદેશ આપશો? ખેડૂત મિત્રો, આપણે ભારત સરકાર શ્રી દ્વારા ફાર્મર રજિસ્ટ્રી એક નવીન બાબતો શરૂ થઈ છે. જેમ દરેક ખેડૂતનું આધાર કાર્ડ હોય છે, બરાબર, દરેક આધાર કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ, એવું ફાર્મર્સ માટે ફાર્મર્સ આઈડી એટલે તમારી જમીનની વિગતો સાથેની જે આઈડી છે એ ક્રિએટ કરવાની પ્રક્રિયા 15 તારીખથી ભારત સરકાર શ્રીના સહયોગથી શરૂ કરેલ છે. PM કિસાન યોજનાના જે લાભાર્થી છે એમને 25 નવેમ્બર પહેલાં આઈ ખેડૂત પોર્ટલ મારફત અથવા જે આપના ગામના VC મારફત ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી અને આપનો ફાર્મર આઈડી લઈ લેવો જરૂરી છે કે જેને ફાર્મર આઈડી 25 નવેમ્બર સુધી થયેલું હશે, ડિસેમ્બરનો જે આઈ ખેડૂત PM કિસાનનો જે 2000નો હપ્તો છે એ ફાર્મર રજિસ્ટ્રીવાળા ફાર્મર્સને જ મળશે. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપણે અહીંયા આવ્યા અને અમારા ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું શ્રી સંજય પટેલ સાહેબ, મદદનીશ ખેતી નિયામક કૃષિ ભવન ગાંધીનગરથી આજે અહીંયા આવ્યા અને આપણને આઈ ખેડૂત પોર્ટલ વિશે ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.